હસનવાડી શેરી નંબર 2 માં રંગીલેશ્વર મહાદેવની સામે આવેલ બંધ શેરી પાણીની લાઇનનું ખોદાણ કરીને વ્યવસ્થિત પુરાણ કર્યા વગર કોર્પોરેશનના મજૂરો જતા રહેલ હોય શેરીના સ્થાનિક રહેવાસીઓ દ્વારા આજરોજ અમારી હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝ ચેનલ સમક્ષ રજૂઆત કરતા એવો આક્ષેપ કર્યો હતો કે કોર્પોરેશનના માણસો અમારી પાસેથી રૂપિયા લઈ ગયેલા હોવા છતાં આજ સુધી કોઈ કામગીરી કરેલ નથી। આ બાબતે ત્યાં રહેવાસી દ્વારા ભારે નારાજગી બતાવી હતી। ભૂગર્ભ ગટર કુંડીના ઢાંકણા પણ લેવલમાં નથી એવી ફરિયાદ પણ કરી હતી। આ હાલાકીનો સત્વરે ઉકેલ આવે તેવી માંગ કરી હતી। અહેવાલ ગિરિરાજસિંહ રાણા। સવિતાબેન અહીંયા શેરીમાં ખાડા કરી ગયા છે। ઈ ભાઈ પૈસા લઈ ગયો છે પણ ઈ શેના કારણે પૈસા લઈ ગયો બસ એટલું જ। શેના ખાડા કરી ગયા ને શેના પૈસા લઈ ગયા તમારી પાસે? આ શેનો ખાડો? હા, ખરાબ પાણી આવતું હતું એટલે ઈ લોકો ખાડો કરી ગયા છે પણ પાછા બુરવા આવ્યા નથી। હા, અને અહીંયા અમે ફરિયાદ કરી ગયા, ઓફિસે હાથ બાઈ ગઈ હતી। અહીં કણે મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં હાથ બાઈ ગયું હતું। પાછું કે વિડીયો ઉતારીને દો, અમને ઓલું દો પણ કેટલી વખત પણ હવે તો કરી જવાય ને। 2 મહિના થયા, 2000 લઈ ગયો। હા, એ સરકાર આગળ લેવાના હોય, આમાં જ ન લેવાના હોય। 2000 લઈ ગયો છે, એ સરકાર આગળથી મજૂરી એને લેવાની હોય, અમારા આગળ મજૂરી ન લેવાની હોય। સરકાર એને પગાર આપતા હોય ને એમાં જ લેવાના હોય। हमारा प्रश्न यही है कि 22 नंबर गली नंबर हसनवाड़ी 22 नंबर बंद गली में खोदकाम કરી આથી 2 મહિનાથી આવી ગયા है। 1000 રૂપિયા કોર્પોરેશન વાળા લઈને ગયા है रिपेयरिंग करवाना बाने। 1000 રૂપિયા અમે કહી રહ્યું અમારા ગલીના હતા જાય તો એમ કહે કે આવી જાય એકઈ સાહેબો જવાબ દેતા નથી। 1000 રૂપિયા જે લઈ ગયા તમે કોઈ પહોંચ કે કાંઈ કરતા કાંઈ રિપેરિંગ બોલીને લઈ ગયા અમારી પાસે 1000 રૂપિયા અને હું હતો નોકરીએ આ બૈરાઓએ દીધા હે। હા, કોર્પોરેશન માંથી રિપેરિંગ કરવા આવ્યા હતા। આ વસ્તુની તમે કોર્પોરેશન નો કોઈ ફરિયાદ? આ કોર્પોરેશન માં બૈરા હોંદાઈ ગયા હતા પણ બૈરાઓને કઈ જવાબ દેતા નથી। આજ આવે ને કાલ આવે, સાહેબો હોંદાઈ ટેસ્ટની ખુરશીમાં બેઠા રહીએ। આ વિડીયો મોકલા, ગલીના વિડીયો મોકલા, હજુ અમે મોકલું હે વિડીયો મોકલો તમે તમારી ગલીના।